પાકિસ્તાનનું વધ્યું ટેન્શન। દુશ્મનના 80% વિમાનનો ખાત્મો કરે એવા સુદર્શન ચક્રનું પરીક્ષણ। ભારતીય વાયુસેનાએ તાજેતરમાં દુશ્મનના 80% વિમાનનો ખાત્મો કરી નાખતા સુદર્શન ચક્રનું સફળ પરીક્ષણ કર્યું છે। ટેસ્ટિંગ દરમિયાન સુદર્શન ચક્ર તરફ દુશ્મનના રાફેલ, સુખોઈ અને મિગ ફાઇટર જેટ મોકલાયા હતા। જો કે આ હથિયારે તુરંત કાર્યવાહી કરી હતી અને એમાંથી 80% ટાર્ગેટને તોડી પાડ્યા હતા। સુદર્શન ચક્ર એટલે કે S-400AD વિશ્વનું સૌથી ખતરનાક એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે। ભારત પાસે આવા 3 સુદર્શન ચક્ર છે, જ્યારે 2 રશિયાથી આવવાના છે। આજે જે પરીક્ષણ કરવામાં આવ્યું છે તેમાં વાયુસેનાના રાફેલ, Su-30 અને મિગ વિમાનોને દુશ્મનના ફાઇટર જેટ બનાવાયા હતા। તેને સુદર્શન ચક્રએ તોડી પાડ્યા છે। આજના ટેસ્ટિંગ દરમિયાન સિમ્યુલેટેડ થિયેટર લેવલનો યુદ્ધાભ્યાસ કરાયો હતો। તાજેતરમાં વડાપ્રધાન મોદીએ રશિયાના પ્રવાસે ગયા હતા, જ્યાં રશિયાએ વિશ્વાસ અપાયો હતો કે બાકીના 2 સુદર્શન ચક્ર અને S-400 એર ડિફેન્સ સિસ્ટમ 2025 અને 2026માં ભારત મોકલવામાં આવશે। યુક્રેન સાથે યુદ્ધ ચાલતું હોવાથી રશિયાએ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ મોકલવામાં વિલંબ કર્યો છે। ભારતે આ હથિયારનું પરીક્ષણ કરી દુશ્મન દેશ પાકિસ્તાન અને ચીનનું પણ ટેન્શન વધારી દીધું છે, કારણ કે ભારત પાસે S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ હોવાથી ચીન અથવા પાકિસ્તાન સરહદ પાસે નાપાક હરકત પણ નહીં કરી શકે। આ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમના બાકીના યુનિટ્સ આવવાથી દેશની સુરક્ષા અભેદ્ય થઈ જશે। S-400 મિસાઇલ સિસ્ટમના ઓપરેટર્સની ટ્રેનિંગ પણ પૂરી થઈ ગઈ છે। S-400 મિસાઇલ સિસ્ટમમાં 4 પ્રકારની મિસાઇલો છે, જેની રેન્જ 40, 100, 200 અને 400 કિલોમીટર સુધીની છે। આ સિસ્ટમ 100 થી લઈને 40,000 ફૂટ ઉપર ઉડતા કોઈપણ ટાર્ગેટને ઓળખીને નષ્ટ કરી શકે છે। S-400 મિસાઇલ સિસ્ટમની રડાર ખૂબ જ અત્યાધુનિક અને શક્તિશાળી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।